अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। પાછળના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ વધીશું. તો આપણે દ્રષ્ટાનું સ્વરૂપ, જીવાત્માનું સ્વરૂપ શું છે એને સમજવા માટે વિશ્વાસૂત્રનું વ્યાસભાષ્ય આપણે વાંચી રહ્યા હતા. આ સૂત્ર પહેલાં 19મા સૂત્રની અંદર આપણે દૃશ્ય એટલે પ્રકૃતિનું સ્વરૂપ સમજ્યું. હવે આ સૂત્રને વિશ્વાસૂત્રની અંદર આપણે દ્રષ્ટા એટલે જીવાત્માનું સ્વરૂપ સમજી રહ્યા છીએ. તો આપણે આ પ્રથમ પેરેગ્રાફ અડધો થઈ ગયો તો આને બીજી વાર આપણે લઈ લઈ. દૃશ્ય માત્ર ઇતિ દૃક્શક્તિરેવ વિશેષણ અપરામૃષ્ટ ઇત્યર્થ. તો શું કહેવામાં આવે છે કે દૃશ્ય માત્ર ઇતિ, દૃશ્ય માત્ર એટલે શું? દૃશ્ય માત્ર એટલે દૃક્શક્તિ. દૃક્શક્તિ એટલે જો જોવે છે એ જીવાત્મા. દૃશ્ય માત્રને જ અહીંયા ખોલવામાં આવ્યું છે, સ્પષ્ટ કરવામાં આવ્યું છે. દૃશ્ય માત્ર એટલે દૃક્શક્તિ. વિશેષેણ અપરામૃષ્ટ ઇત્યર્થ. આને કાંઈ અન્ય બીજા વિશેષણની જરૂર નથી. બસ એક દૃશ્ય એટલે એનું એક જ કામ છે કે ખાલી સતત જોવું, ધ્યાન કરવું. એ બુદ્ધિને સતત જોવે છે. સપુરુષો બુદ્ધેહે પ્રતિસંવેદી. સપુરુષ એ જીવાત્મા છે, એ બુદ્ધેહે પ્રતિસંવેદી, બુદ્ધિને નિરંતર રૂપથી જોવે છે, બુદ્ધિને નિરંતર રૂપથી જાણે છે. સબુદ્ધેર ન સ્વરૂપો ન અત્યંતમ વિરૂપયતિ. હવે એક અહીંયા પ્રશ્ન ઊભો થાય છે કે જીવાત્મા અને બુદ્ધિ આ બંનેમાં શું ભિન્નતા છે? શું આ બંને એક જેવા છે કે બંને જુદા જુદા છે? બંનેનું સ્વરૂપ એક જેવું છે કે પછી બંનેનું સ્વરૂપ જુદું જુદું છે? તો આ પ્રશ્નને અહીંયા રાખવામાં આવે. સબુદ્ધેર ન સ્વરૂપો નાત્યંતમ વિરૂપમિતિ. તો શું કહેવામાં આવ્યું છે કે જીવાત્મા છે બુદ્ધેર ન સ્વરૂપ, બુદ્ધિની જેવું સ્વરૂપનું નથી, બુદ્ધિથી અલગ સ્વરૂપવાળું છે, બુદ્ધિથી અલગ છે. ના અત્યંતમ વિરૂપ, અને સાવ જુદું પણ નથી. થોડું ઘણું મળે પણ છે, થોડું ઘણું બુદ્ધિ જેવું પણ એમાં લક્ષણો છે, પણ બુદ્ધિથી સમાન પણ નથી અને બુદ્ધિથી જુદું પણ નથી. કેવી રીતે? તો એને પહેલાં એક સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવશે, પછી બીજું. તો પહેલો જે અહીંયા વાક્ય છે સબુદ્ધિર ન સ્વરૂપ, કે જે જીવાત્મા છે એ બુદ્ધિના જેવું સ્વરૂપવાળું નથી, એનાથી જુદું છે. ન તાવત સ્વરૂપ, કસ્માત, શા માટે? શા માટે આપણે આ સૈદ્ધાંતિક વાક્ય કહીએ છીએ કે જે જીવાત્મા છે એ બુદ્ધિના સ્વરૂપ જેવું નથી? કસ્માત જ્ઞાત અજ્ઞાત વિષયત્વાદ પરિણામિની બુદ્ધિ. બુદ્ધિ કેવી છે? જ્ઞાત અને અજ્ઞાત. બુદ્ધિ જે છે એમાં અમુક વિષયો જ્ઞાત છે અને અમુક વિષયો અજ્ઞાત છે. એટલે અમુક વિષય આપણે જાણી લીધા છે અને અમુક વિષય હજી નથી જાણ્યા. જે સમયે આપણે એક વસ્તુ જોઈએ છીએ, એક વસ્તુ બાજુ આપણી દૃષ્ટિ છે, તો એ વસ્તુ આપણને જ્ઞાત થાય છે, એનું જ્ઞાન થાય છે. પણ બીજી વસ્તુ આપણા માટે અત્યારે અજ્ઞાત છે. તો જ્ઞાત અજ્ઞાત વિષયત્વાદ પરિણામિની. તો બુદ્ધિ કેવી છે? પરિણામિની છે. શા માટે? કે એક વિષય જ્ઞાત છે, બીજો અજ્ઞાત છે. હવે આ વિષયમાંથી બીજા વિષયમાં જશે તો બુદ્ધિમાં પરિણામ આવશે.
પરિણામ એટલે બદલાવ આવશે. શેમાં બદલાવ આવશે? બુદ્ધિ સત્વ રજ અને તમો ગુણથી બનેલી છે. એ જે 3 તત્વો એની અંદર બદલાવ આવશે. એટલે આપણે શું કહીએ કે બુદ્ધિ કેવી છે? પરિણામીની છે, પરિવર્તનશીલ છે. બુદ્ધિમાં પરિવર્તન થાય છે. શા માટે પરિવર્તન થાય છે? જ્ઞાત અજ્ઞાત વિષયત્વાદ, કે બુદ્ધિ અમુક વિષય જાણે છે ને અમુક વિષય નથી જાણતી. તો જે વિષયને જાણતી હોય એ સમયે એ પરિણામવાળી હોય, બીજા વિષયને જાણે ત્યારે બીજા પરિણામવાળી હોય. પરિણામ એટલે ખાસ સમજવાનું છે, બુદ્ધિનું પરિણામ એટલે બુદ્ધિમાં પરિવર્તન કેવી રીતનું થતું હોય. બુદ્ધિની અંદર સત્વ રજ અને તમ, આ જે 3 ગુણ છે એની અંદર પરિવર્તન થતા હોય. ક્યારે સત્વ ગુણ ઉભરી જાય, ક્યારે રજોગુણ, ક્યારે તમોગુણ. આ પરિણામ છે, એટલે બદલાવ છે, પરિવર્તન છે. તસ્યાશ્ચ વિષયો ગવાદિર ઘટાદિર વા જ્ઞાતશ્ચ અજ્ઞાતશ્ચ ઇતિ. તો શું કહેવામાં આવે છે કે બુદ્ધિના વિષયો શું છે? તો ઉદાહરણ તરીકે અહીંયા બતાવવામાં આવે છે ગવાદિર ઘટાદિ. જેમ કે કોઈ આપણે ગાયને જોઈ રહ્યા છીએ, તો અત્યારે ગાય આપણા માટે જ્ઞાત છે. હવે એવી જ રીતે આપણે ઘટ એટલે ઘડો, આપણે જે ગોરો કહીએ એને આપણે જોતા હોય તો એટલે ઘટ વિષય છે. આપણે ઘટને જોઈએ છીએ, પાણી પીતા હોય ત્યારે ઘટ બાજુ આપણી નજર છે, ગોરા બાજુ આપણી નજર છે. તો અત્યારે એ જ્ઞાત વિષય છે. તો જ્યારે આપણે ગાયની બાજુ આપણી નજર છે, આપણે બીજી વસ્તુમાં લગાડીએ તો અત્યારે ગાય બાજુ આપણી નજર નથી. આપણું બુદ્ધિ છે એ ગાય સાથે નથી જોડાયેલી. હવે આપણે બીજી વસ્તુ સાથે જોડાઈ ગયા, તો ગાયનો જે વિષય છે અજ્ઞાત છે. અને જ્યારે આપણે ગાય સાથે જોડાઈએ તો એ જ્ઞાત વિષય છે. તો બધી વસ્તુ સાથે આપણે આવો જ વ્યવહાર છે. તો ગવાદી ઘટાદિર્વા જ્ઞાતશ્ચ અજ્ઞાતશ્ચ. તો ક્યારેક આપણે એને જાણીએ છીએ, ક્યારેક નથી જાણતા. તો એના હિસાબે શું થાય? પરિણામિત્વમ દર્શાવી. આના હિસાબે જ આપણને શું ખબર પડે છે કે જે આપણી બુદ્ધિ છે એ કેવી છે? પરિણામિની છે, પરિવર્તનશીલ છે. અલગ અલગ વિષયોમાં પરિવર્તન થતું હોય છે. સદા જ્ઞાત વિષયમ તુ પુરુષસ્ય અપરિણામિત્વમ પરિદીપયતિ. હવે અહીંયા શું કહેવામાં આવ્યું હતું કે જે જીવાત્મા છે એ બુદ્ધિથી સાવ પૃથક છે, જુદા સ્વરૂપવાળું છે. તો એક તો કારણ બતાવી દીધું. પહેલાં બુદ્ધિનું સ્વરૂપ બતાવવામાં આવ્યું કે બુદ્ધિ છે કેવી છે? પરિણામીની છે. અને જે જીવાત્મા છે એ કેવો છે? અપરિણામીની છે. શા માટે? સદા જ્ઞાત વિષયત્વમ તુ પુરુષસ્ય. જે જીવાત્મા છે એ સદા જ્ઞાત વિષયવાળો છે, અજ્ઞાત વિષયવાળો કોઈ દી નહીં હો શકે. આ વાક્ય ધ્યાનથી સમજજો. આપણને એવું લાગે છે કે આપણે આ નથી જાણતા, ઓલું નથી જાણતા. પછી અહીંયા યોગ દર્શનની અંદર, આ વ્યાસ ભાષ્યની અંદર આ વાક્ય કેમ કહી દીધું કે જે જીવાત્મા છે એ સદૈવ કેવો હોય છે? જ્ઞાત વિષયવાળો હોય છે. અજ્ઞાત વિષયવાળો કોઈ દિવસ નથી થતો. જ્ઞાત વિષયવાળો છે એટલે એ અપરિણામીની છે. હવે જ્ઞાત વિષય શા માટે છે? તો જીવાત્મા નિરંતર રૂપથી સદૈવ એક જ વસ્તુને જોવે છે, અને એ છે બુદ્ધિ. બુદ્ધિને જ જોવે છે. બીજું કોઈ વસ્તુ એના માટે અજ્ઞાત નથી, બીજી વસ્તુ જોતો જ નથી. એના માટે એક જ વિષય છે. જે ઉપર કહેવામાં આવ્યું હતું દૃક શક્તિ, એ ખાલી જાણે છે. કેને જાણે છે? બુદ્ધિને જ સતત જોવે છે. તો એ બુદ્ધિ એના સામે રાખેલી છે. બુદ્ધિ એક એવું ઉપકરણ છે જેની સામે છે. હવે માની લો એ બુદ્ધિ આપણે વિશ્રામ કરતા ગમે એ છતાં પણ બુદ્ધિ જીવાત્માની સામે છે. જેવી રીતે આપણે સામે ટીવી હોય, અમુક વાર ટીવીમાં દૃશ્યો ચાલતા હોય, અમુક વાર ટીવી બંધ હોય, છતાં પણ આપણી ટીવી બાજુ નજર હોય. તેવી જ રીતે જે જીવાત્મા છે એ સતત કોને જોવે છે? બુદ્ધિને જ જોવે છે. બુદ્ધિમાં કોઈ વૃત્તિ હોય કે ન હોય, શાંત હોય, કેવી પણ હોય, પણ એ જ્ઞાત વિષય છે. એટલે જીવાત્મા સતત નિરંતર રૂપથી બુદ્ધિને જ જોવે છે. તો સદા જ્ઞાત વિષયત્વમ પુરુષસ્ય. જીવાત્મા કેવો છે? જ્ઞાત વિષયવાળો છે. એના હિસાબે અપરિણામીની જે જીવાત્મા છે એની અંદર કંઈ પરિવર્તન નથી થતું, કંઈ બદલાવ નથી થતો. શા માટે? કે એના માટે કાંઈ અજ્ઞાત નથી. એ એક જ વિષય જોવે છે. એની પાસે બુદ્ધિ છે, ચિત્ત છે, એને જ સતત જોવે છે. ઇન્દ્રિયોને, વિષયને એનું જોવાનું કામ જ નથી. એ બુદ્ધિ કરશે અને બુદ્ધિ ત્યાં પહોંચાડશે. તો એનું એક જ કામ છે બુદ્ધિને નિરંતર રૂપથી જોવું. તો એના હિસાબે જે આપણો જીવાત્મા છે એ કેવો છે? અપરિણામીની. તો આ બંનેના સ્વરૂપ જુદા જુદા થઈ ગયા. બુદ્ધિ થઈ ગઈ પરિણામીની એટલે પરિવર્તનશીલ, અને જીવાત્મા થઈ ગયો અપરિણામીની એટલે અપરિવર્તનશીલ. એટલે આ બંનેમાં ભિન્નતા છે. હવે એક વસ્તુ સમજાવવામાં, અહીંયા પ્રશ્ન કરવામાં આવે છે કે જે જીવાત્મા છે એ અપરિણામીની શા માટે છે? કસ્માત, શા માટે? નહીં બુદ્ધિશ્ચ નામ પુરુષ વિષયશ્ચ સ્યાત ગૃહીત્વા અગૃહીત્વા ચ ઇતિ. કે જે બુદ્ધિ છે એ પુરુષ વિષયસ્ય ગૃહીત્વા અગૃહીત્વા,
એટલે કોઈ દિવસ એવો બનાવ નથી બનવાનો કે જે આપણો જે પુરુષ જીવાત્મા છે એનો જે વિષય બુદ્ધિ છે, જીવાત્માનો વિષય શું છે એ બુદ્ધિને જ જોવે છે, તો ક્યારેક બુદ્ધિને ગ્રહણ કરશે, ક્યારેક નહીં કરશે, એવું કઈ દિવસ નહીં બનશે. એ નિરંતર રૂપથી ગ્રહણ જ કરશે, બુદ્ધિને જોશે. બુદ્ધિમાં જે જ્ઞાન છે એને નિરંતર રૂપથી જોશે, બુદ્ધિનું નિરંતર રૂપથી જોતું રહેશે, બુદ્ધિને નિરંતર રૂપથી ગ્રહણ કરતી રહેશે જીવાત્મા. ચૈતિ સિદ્ધમ પુરુષસ્ય સદા જ્ઞાત વિષયત્વમ. તો પુરુષ એટલે જીવાત્મા કેવો છે? સદા સર્વદા નિરંતર જ્ઞાત વિષયવાળો છે, એ નિરંતર રૂપથી બુદ્ધિને જોવે છે. તતશ્ચ અપરિણામિત્વમ. એના હિસાબે જીવાત્માનું અપરિણામિત્વ ધર્મ છે, એટલે અપરિવર્તનશીલ છે. કિમ ચ પરાર્થા બુદ્ધિ સંહત્ય કાર્યત્વાત સ્વાર્થ પુરુષ ઇતિ. હવે એક નવી વસ્તુ સમજાવવામાં આવે છે, આ વસ્તુ ધ્યાનથી સમજજો. કિમ ચ પરાર્થા બુદ્ધિ. જે બુદ્ધિ છે એ કેવી છે? પરાર્થ છે. પરાર્થ એટલે બીજા માટે. એ કોઈ પરાર્થ અને એ કોઈ સ્વાર્થ. સ્વાર્થ મને પોતા માટે, પરાર્થ મને બીજા માટે. તો બુદ્ધિ બીજા માટે છે, પોતા માટે નથી. બુદ્ધિ પોતા માટે કાંઈ નહીં કરે, પોતાનો કાંઈ ઉપકાર નહીં કરે, પોતાના માટે કાંઈ એનો લાભ જ નથી. બુદ્ધિ તો જડ છે, એનું પોતાનો શું ઉપકાર કરી શકે છે? તો બુદ્ધિ પરાર્થ છે, બીજા માટે છે. કેના માટે છે? તો જીવાત્મા માટે છે. અને બુદ્ધિ પરાર્થ શા માટે છે? એને પાછળ કારણ શું છે? ભાઈ જીવાત્મા છે એ સ્વાર્થ છે, આ પોતા માટે કરતો હોય, પણ બુદ્ધિ છે એ પોતા માટે કાંઈ નથી કરતી, એ પરાર્થ માટે, એટલે જીવાત્મા માટે જ બધી કામ કરતી હોય છે. પણ શા માટે એ પરાર્થ છે? શા માટે એ પરતંત્ર છે? એનું કારણ દેવામાં આવે છે. સંહત્ય કાર્યત્વાત. સંહત્ય એટલે સંગઠનથી બનેલું હોય, અમુક તત્વોથી મળીને જે વસ્તુ બનેલી હોય એ પરાર્થ હોય. તો આ સંસારની અંદર જેટલા પણ પદાર્થો છે, જ્યાં જ્યાં સંઘાત હોય, જ્યાં જ્યાં તત્વો મળીને કોઈ વસ્તુ બની હોય એ પરાર્થ હોય, બીજા માટે જ હોય. આ સંસારમાં જેટલી પણ વસ્તુઓ બની છે, જેવી રીતે બુદ્ધિ બની, તો બુદ્ધિની અંદર સંઘાત શેનો છે? હું પ્રશ્ન પૂછું છું તમારાથી, તમે બતાવજો કે અહીંયા કીધું સંગત્ય કાર્યત્વાત. બુદ્ધિની અંદર સંઘાત છે, તત્વો મળેલા છે, અમુક તત્વો મળીને બુદ્ધિનું નિર્માણ થયું છે. તો કેનો સંઘાત છે બુદ્ધિની અંદર? હા અથર્વ મુનિજી બોલો. ત્રણ ગુણો, રજોગુણ, તમોગુણ અને સતોગુણ. સત્વ, રજ અને તમ. એનાથી હા, તો સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણોનો સંઘાત છે. આ ત્રણેય ગુણ મળીને બુદ્ધિ બની છે. તો આ સંઘાતના હિસાબે જે વસ્તુ સંઘાતયુક્ત હોય, તત્વોથી મળીને બનેલી હોય, એ પરાર્થ હોય. પરાર્થ એટલે બીજા માટે હોય. સ્વાર્થ પુરુષ. અને પુરુષ જીવાત્મા કેવો છે? સ્વાર્થ છે. જીવાત્મા પોતા માટે જ કાર્ય કરતો હોય છે. પણ આપણે ઘણા બધા કહીએ ને કે પરોપકાર કરવો જોઈએ, બીજા માટે વિચારવું જોઈએ. બધા મહાપુરુષો છે, સંન્યાસીઓ છે, એ બધા પરોપકારી હતા, બીજાનો ઉપકાર કરવા માટે હતા, બીજાનો ઉપકાર કરતા હતા. સ્વાર્થી માણસ્ય તો પાપી ગણાય છે, લાલચી ગણાય છે, અધમ ગણાય છે. પણ અહીંયા શું કહેવામાં આવે છે? સ્વાર્થ પુરુષ. વાસ્તવમાં જીવાત્મા કેવો છે? સ્વાર્થી છે. આ વસ્તુ સમજાય છે કોને? કે ભાઈ આપણે સંસારની અંદર પોતા માટે વધારે કામ કરવું જોઈએ કે બીજા સંસારના જે બીજા દુઃખી લોકો છે એના માટે ઉપકાર માટે કામ કરવું જોઈએ? કેના માટે કરવું જોઈએ? આપણે સ્વાર્થી બનવું જોઈએ કે પરોપકારી બનવું જોઈએ? પ્રહલાદભાઈ. પરોપકારી બનવું જોઈએ, પણ આ કેસમાં તો જીવાત્મા પોતાના માટે જ કામ કરે છે. પોતાના માટે જ કામ કરે છે, તો પછી આપણે જ્યાં પરોપકારી કહીએ તો ત્યાં તો સ્વાર્થ નથી રહ્યો. જી. તો પછી ત્યાં કઈ રીતે આપણે આ યોગ દર્શનનો વાટકી ઘટાડી શકીએ? નરેશભાઈ, આપણે પરોપકારી બનવું જોઈએ કે સ્વાર્થી બનવું જોઈએ? આચાર્યજી, મોક્ષ પ્રાપ્ત કરવા માટે સ્વાર્થી બનવું જોઈએ. તો પરોપકારી વ્યક્તિ મોક્ષ ન પ્રાપ્ત કરી શકે? ના, એક સાધન તરીકે ઉપયોગ થઈ શકે, પણ છેલ્લે તો બધું છોડી દેવું પડે. છેલ્લે તો બધું છોડી દેવું પડે, પણ એ પરોપકાર તો કરતો જ હોય. જે મહર્ષિ દયાનંદજી છે કે સ્વામી સત્યપતિજી છે કે બીજા આપણે ઋષિમુનિઓ જોઈ લઈ, એ તો પરોપકાર તો કરતા જ હોય. પોતા માટે શું કરે છે? એ બધું સંસારના કલ્યાણ માટે જ કરતા હોય. તો અહીંયા વસ્તુ સમજવા જેવી છે કે સ્વાર્થ એટલે શું. જ્યાં હું પરોપકાર કહું છું કે માની લો કોઈ સાધુ સંન્યાસી માણસ છે, એ પરોપકાર કરે છે, બીજાનો ઉપકાર કરે છે, પણ એનાથી થાય શું છે? એનું પુણ્ય થાય છે, પુણ્ય એકત્રિત થાય છે ને, પોતાનો સ્વાર્થ પૂર્તિ થાય છે ને. કે આપણે કોઈ સારું કર્મ કરીએ તો આત્માનું કલ્યાણ થાય છે કે
કોનું કલ્યાણ થાય છે? આપણા આત્માનું કલ્યાણ છે. આપણા પુણ્ય એકત્રિત થાય છે. આપે પુણ્યરૂપી રાશિ એકત્રિત થાય છે. અને કદાચ આપણે માની લ્યો નિસ્વાર્થ કર્મ કરીએ, નિષ્કામ કર્મ કરીએ, તો આપણે મોક્ષ બાજુ ગતિ થાય છે. તો કુળ મળીને આપણે પરોપકાર કરતાં કરતાં પણ સ્વાર્થી જ છે, આત્માનું જ કલ્યાણ કરી રહ્યા છીએ. અને વાસ્તવમાં આ સંસારમાં જેને આપણે સ્વાર્થી કહીએ છીએ ને, એ પરાર્થી છે. જે માણસ પોતાના શરીર અને મનની તૃપ્તિ માટે જ કર્મ કરતો હોય, આત્મા માટે નથી કરતો, એ તો પરાર્થ થઈ ગયો ને, ગુલામ થઈ ગયો. ઇન્દ્રિયો અને મન, શરીર એના માટે જ દિન રાત પ્રયત્નશીલ છે. તો એ શું થયો? એ પરાર્થ થઈ ગયો આત્મા. એટલે શરીર અને ઇન્દ્રિયોની પાછળ દોડે છે, એની જે ઈચ્છાઓ છે એની પૂર્તિ માટે દોડે છે. અને વાસ્તવમાં જે પરોપકારી છે એ જ સ્વાર્થી છે. આ ઊંધી વસ્તુ છે. આપણે સંસારમાં જેને સ્વાર્થી કહીએ છીએ એ આત્માનું કલ્યાણ કાંઈ નથી કરતો, આત્માનો વિનાશ કરે છે. અને જે માણસ પરોપકારી હોય છે, સંસારનું કલ્યાણ કરતો હોય છે, એ જ પોતાનું વાસ્તવમાં પોતાનું આત્માનું કલ્યાણ કરતો હોય છે, સ્વાર્થ હોય છે, સ્વાર્થી હોય છે. તો આપણે સ્વાર્થી બનવાનું છે, સાચા અર્થમાં સ્વાર્થી ઓમ બનવાનું છે. આચાર્યજી એનો અર્થ એવો થાય કે પરોપકાર કરીએ છીએ પણ આપણા માટે જ કરીએ છીએ. આપણા માટે જ કરીએ છીએ, આપણા આત્માના કલ્યાણ માટે જ કરીએ છીએ. તો આપણે ટૂંકમાં સ્વાર્થી બનવું જોઈએ, પણ અર્થ કેવો છે? આત્માનું કલ્યાણ માટે આપણે કર્મ કરવા જોઈએ. જો માણસ સાચા અર્થમાં સ્વાર્થી બનશે, એ કોઈ દિવસ પાપ નહીં કરશે. પાપ કરશે તો એ આત્માનો સ્વાર્થ પૂરો નહીં કરી શકે. આત્માનો સ્વાર્થ એટલે આત્માનો પોતાનો સ્વાર્થ શું છે? આપણો સ્વાર્થ છે કે આપણે મોક્ષ સુધી પહોંચવું છે, મુક્ત થવું છે બધા દુઃખોથી, એ આપણો સ્વાર્થ છે. તો આપણે ખોટા કર્મ કરશું તો આપણે સ્વાર્થથી વિરુદ્ધ વયા જાવશું. તો સાચા અર્થમાં આપણે સ્વાર્થી બનવું હોય તો જે વેદોક્ત ધર્મોક્ત સારા કર્મો છે એને નિરંતર રૂપથી કરવા જોઈએ. તો અહીંયા એ જ વસ્તુ કહેવામાં આવી કે બુદ્ધિ છે એ સંઘાતના હિસાબે પરાર્થ છે, બીજા માટે બનેલી છે, અને જીવાત્મા છે એ સ્વાર્થ છે. આ બંનેમાં જે ઉપર પ્રશ્ન કરવામાં આવ્યો હતો ને કે સબુદ્ધિ ન સ્વરૂપો, જે બુદ્ધિ છે, જે જીવાત્મા છે એ બુદ્ધિને સમાન સ્વરૂપવાળો નથી, એમાં ભિન્નતા છે. તો આ બીજી ભિન્નતા બતાવવામાં આવી છે કે બુદ્ધિ છે એ પરાર્થ છે અને જીવાત્મા છે એ સ્વાર્થ છે. આ બીજો બદલાવ. અને પહેલો બદલાવ શું, પહેલો ભિન્નતા શું બતાવવામાં આવી હતી કે બુદ્ધિ પરિણામીની છે, જીવાત્મા અપરિણામીની છે. અને બીજું કે બુદ્ધિ છે એ પરાર્થ છે અને જીવાત્મા છે એ સ્વાર્થ છે. આ ભિન્નતા છે. તથા સર્વાર્થ અધ્યવસાયકત્વાત ત્રિગુણા બુદ્ધિ ત્રિગુણાત્વાત અચેતન ઇતિ. હવે શું કીધું કે સર્વાર્થ અધ્યવસાયત્વાત, સર્વ અર્થ એટલે સત્વ, રજ અને તમ, આ ત્રણેય ગુણોનું જે પ્રયોજન છે એનું અધ્યવસાય કરે છે. એની આપણે બુદ્ધિની અંદર, ચિત્તની અંદર ત્રણેય ગુણ છે. આ ત્રણેયના જે પ્રયોજન છે, જે કાર્યો છે, એનું અધ્યવસાય એને ગ્રહણ કરે છે. એના હિસાબે બુદ્ધિ કેવી છે? ત્રિગુણાહી બુદ્ધિ. બુદ્ધિ કેવી છે? 3 ગુણોવાળું છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણવાળી. ત્રિગુણત્વાત અચેતન, જે વસ્તુ ત્રિગુણથી બનેલી હોય એ અચેતન હોય. આ એક નવો સિદ્ધાંત બતાવી દીધો કે જે વસ્તુ ત્રિગુણ હોય, ત્રિગુણથી બનેલી હોય એ અચેતન હોય. આ સંસારની અંદર જેટલા પણ પદાર્થો આપણને દેખાય છે, જ્યાં જ્યાં ત્રિગુણત્વ છે એ બધા અચેતન છે. તો અને જ્યાં જ્યાં આ 3 ગુણ ન હોય એ ચેતન, તો 2 જ વસ્તુ વધે છે, જીવાત્મા અને પરમાત્મા. તો અચેતન ગુણાનામ તું ઉપદ્રષ્ટા પુરુષ, અને જીવાત્મા છે એ શું છે? ગુણોનો ઉપદ્રષ્ટા છે, ગુણોને જોવે છે, ચેતન છે. અતો ન સ્વરૂપ. તો 3 અહીંયા ભિન્નતા બતાવવામાં આવી કે જીવાત્મા બુદ્ધિથી શા માટે પૃથક છે, જુદું છે, શા માટે સ્વરૂપ નથી, એક સમાન રૂપવાળું શા માટે નથી. તો 3 વસ્તુ બતાવવામાં આવી છે. તો ત્રણેય વસ્તુ સમજમાં આવી ગઈ? જેને આવી હોય હાથ ઊંચો કરજો. કે જીવાત્મા અને બુદ્ધિ, આપણે કઈ બુદ્ધિ અને જીવાત્મામાં શું શું ભિન્નતાઓ છે, શા માટે સ્વરૂપ નથી, એક સમાન શા માટે નથી? હા નરેશભાઈ, એક બતાવજો પહેલા. જીવાત્મા અપરિણામી છે, બુદ્ધિ પરિણામી છે. નીતાબેન. પછી જીવાત્મા સ્વાર્થી છે અને બુદ્ધિ પરમાર્થ છે. પરમાર્થ નહીં કહો ને, પરાર્થ. બુદ્ધિ છે એ પરાર્થ છે અને જીવાત્મા છે એ સ્વાર્થ છે, પોતા માટે કરે છે. અમૃતા મુનિજી.
ત્રીજું શું હતું? ત્રીજું ભિન્નતા શું હતી? પ્રહલાદભાઈ. ઓમ નમસ્તે આચાર્યજી. ત્રીજી વસ્તુ છે કે બુદ્ધિ છે એ ત્રણેય વસ્તુથી મળવાથી બને છે, અને એટલે જડ છે, અને જીવાત્મા છે ચેતન છે. ત્રિગુણત્વાદ, ત્રિગુણ હોવાથી જે બુદ્ધિ છે એ જડ છે, અચેતન છે, અને જીવાત્મા છે ચેતન છે. આ ત્રણ ભિન્નતાઓ બતાવવામાં આવી છે. તો હવે એક પરિશેષ ન્યાયથી એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જ્યારે જીવાત્મા બુદ્ધિથી જુદી છે, સમાન રૂપવાળી નથી, તો એના મતલબ શું થયો? અર્થ શું આવશે પરિશેષ ન્યાયથી? કે જીવાત્મા બુદ્ધિથી વિરૂપ છે, જુદા રૂપવાળી છે. અસ્તુ તરી વિરૂપયતી, તો શું જે જીવાત્મા છે એ બુદ્ધિથી વિરૂપ છે, પૃથક રૂપવાળું છે? તો એનો ઉત્તર છે ના અત્યંતમ વિરૂપમ. સાવ પૃથક પણ નથી, સાવ જુદી પણ નથી. અમુક લક્ષણો ઘટે પણ છે, બુદ્ધિમાં પણ એવા લક્ષણો હોય અને જીવાત્મામાં હોય. એ શું હોય? ના અત્યંતમ વિરૂપમ, અત્યંત વિરૂપ પણ નથી. કસ્માત, શા માટે? શુદ્ધો અપી અસૌ પ્રત્યય અનુપશ્ય યતઃ પ્રત્યયમ બૌદ્ધમ અનુપશ્યતિ. તો શુદ્ધો અપી અસૌ, જીવાત્મા કેવો છે? શુદ્ધ છે. શુદ્ધ હોવા છતાં પ્રત્યય અનુપશ્ય, પ્રત્યય બુદ્ધિની અંદર જે પ્રત્યય એટલે જ્ઞાન થાય છે, જે વૃત્તિઓ છે, અનુપશ્ય એને જોવે છે. યતઃ પ્રત્યયમ બૌદ્ધમ અનુપશ્યતિ, જેવો પ્રત્યય છે, જેવું જ્ઞાન છે, જેવી વૃત્તિ છે બુદ્ધિની અંદર, બૌદ્ધમ જીવાત્મા એને એવું જ જોવે છે. તો જેવો બુદ્ધિમાં પ્રત્યય છે, બુદ્ધિ એટલે બુદ્ધિની અંદર જેવું જ્ઞાન છે એવું જ જીવાત્મા જોવે છે. તમ અનુપશ્યન, હવે જ્યારે જે ચિત્તની અંદર, બુદ્ધિની અંદર જેવી વૃત્તિ, જેવું જ્ઞાન એને જોવે છે, અતદાત્મા આપી તદાત્મક ઇવ પ્રત્યવ ભાસતે. હવે અહીંયા જો છે ને એ એક વસ્તુ વિશે સમજાવવામાં આવી છે કે વાસ્તવમાં એ અતદાત્મા છે, એ એનાથી જુદું છે. માની લો આપણે કોઈ વિષય સુખ ભોગીએ છીએ, આપણને કંઈક વસ્તુ દેખાય છે, તો જ્યારે આપણી બુદ્ધિની અંદર એ વસ્તુ પ્રતિ જે પણ જ્ઞાન કા વૃત્તિ ઉત્પન્ન થઈ ચાલુ છે, હવે જીવાત્મા બુદ્ધિને જોવે છે, જ્ઞાનને જોવે છે. તો જ્યારે જ્ઞાનને જોતો હોય તો એ શું જોવે છે કે આ સંસારની અંદર જે મને દેખાય છે એ સુખકારી છે. વાસ્તવમાં એ સુખકારી નથી, પણ જીવાત્માને એવું દેખાય છે. અતદાત્મા આપી તદાત્મકમ, એનાથી જુદું છે પણ એના રૂપથી રંગાઈ જાય છે. જીવાત્મા ખોવાઈ જાય છે એની અંદર. આ સંસારની જ્યારે બુદ્ધિ ચિત્તની અંદર સંસારના વિષયો ચાલતા હોય ત્યારે એ વિષયોની અંદર, એ વૃત્તિઓની અંદર, એ સાંસારિક વિચારોની અંદર ખોવાઈ જાય છે, એના જેવો બની જાય છે. અતદાત્મા આપી તદાત્મકમ, એનાથી જુદો છે પણ એના જેવો પ્રત્યવ ભાષિત, એવો આભાસિત થાય છે જુદો. જીવાત્મા ચિત્તથી, ચિત્તની વૃત્તિઓથી, ચિત્તના જ્ઞાનથી જુદું છે, પણ એના જ્ઞાનથી રંગાઈ જાય છે અને પોતાને એવો જ અનુભવ કરવા માંડે છે. તથા ચ ઉક્તમ, આના માટે કહેવામાં આવ્યું છે અપરિણામિની ભોક્તૃશક્તિ અપ્રતિસંક્રમા ચ પરિણામિની અર્થે પ્રતિસંક્રાંત એવ તદ્વૃત્તિમ અનુપતતિ તસ્યાશ્ચ પ્રાપ્ત ચૈતન્ય ઉપગ્રહ રૂપાયા બુદ્ધિવૃત્તેર અનુકાર માત્રતયા બુદ્ધિવૃત્તિ અવિશિષ્ટા હિ જ્ઞાનવૃત્તિ ઇતિ આખ્યેત. શું કહેવામાં આવે છે? અપરિણામિની હિ ભોક્તૃશક્તિ. તો હવે તો થોડું ઘણું સંસ્કૃત સમજમાં આવવા માંડ્યું હશે કે અપરિણામિની ભોક્તૃશક્તિ એટલે શું? પ્રહલાદભાઈ, આ સંસ્કૃત વાક્યનો શું અર્થ છે? અપરિણામિની હિ ભોક્તૃશક્તિ એટલે એના અંદર કોઈ ફેરફાર થતો નથી, અપરિણામી છે. પણ એ કોણ? જીવાત્મા. ભોક્તૃશક્તિ એટલે જીવાત્મા, જે ભોગ કરે છે. ભોક્તૃશક્તિ એટલે જીવાત્મા. જે જીવાત્મા છે એ કેવો છે? અપરિણામિની છે. પછી શું લક્ષણ કહેવામાં આવ્યું? અપ્રતિસંક્રમા. એ સંક્રમણથી પૃથક છે, જુદું છે, એની અંદર કોઈ સંક્રમણ નથી, એટલે સંઘાત નથી, કોઈ વસ્તુથી મળીને નથી બનેલું. અપ્રતિસંક્રમા, કોઈની સાથે સંક્રાંત જોડાયેલું નથી જીવાત્મા. પરિણામિની અર્થે પ્રતિસંક્રાંત એવ તદ્વૃત્તિમ અનુપતતિ. હવે વાસ્તવમાં સ્થિતિ શું છે કે જીવાત્મા અપરિણામિની છે, અપ્રતિસંક્રમા છે, પણ જ્યારે આપણા ચિત્તની અંદર, બુદ્ધિની અંદર સાંસારિક વૃત્તિઓ, વિચારો ચાલતા હોય તો પરિણામિની અર્થે ત્યારે શું થાય? એવું લાગે કે હું પણ બદલાઈ ગયો છું,
આપણને ઘણી બધી વખત વસ્તુ થાય ને કે કોઈ મરી ગયું હોય તો મારી કંઈક વસ્તુ વહી ગઈ હોય, કોઈ પ્રસન્નતા હોય કે એવું લાગે કે મારું કંઈક વધી ગયું હોય. આપણા જીવાત્મામાં કાંઈ વધતું ઘટતું નથી, પણ એવી આપણને આભાસ થાય છે. તો પરિણામીની અર્થે પ્રતિસંક્રાંતમ એવ. પ્રતિસંક્રાંત એવ એટલે કાંઈ મારા સાથે જોડાઈ ગયું છે. આપણા જીવનમાં કોઈ આવી જાય, કોઈ સંતાન ઉત્પત્તિ થઈ જાય, કાં લગ્ન થઈ જાય, કાં સારી સંપત્તિ મળી જાય, સારું પદ મળી જાય, તો આપણને એવું થાય કે હું વધી ગયો છું, મારા સાથે કંઈક જોડાઈ ગયું છે. તો પરિણામીની અર્થે પ્રતિસંક્રાંતમ એવ તદવૃત્તમ અનુપતતી. એ જે ચિત્તની વૃત્તિ છે એની પાછળ પાછળ પડી જાય છે, એની અંદર ખોવાઈ જાય છે. તસ્યાશ્ચ પ્રાપ્ત ચૈતન્ય ઉપગ્રહ રૂપાયા. હવે જે બુદ્ધિ છે એ પણ જીવાત્માના સંપર્કમાં આવવાથી ચૈતન્યની જેમ અનુભવ થાય છે. ઘણી બધી વખત આપણને આપણું મન છે કેવો અનુભવ થાય કે ચેતન છે, આ તો કાબૂમાં જ નથી આવતું. બુદ્ધિવૃત્તિર અનુકાર માત્ર તયા. બુદ્ધિવૃત્તિ, હવે આ વસ્તુ ધ્યાનથી સમજજો. અહીંયા બે શબ્દ છે, બુદ્ધિવૃત્તિ અને જ્ઞાનવૃત્તિ. બુદ્ધિવૃત્તિ અનુકાર માત્રયા. બુદ્ધિવૃત્તિ એટલે બુદ્ધિની અંદર જે વૃત્તિ ઉત્પન્ન થાય છે, ચિત્તની અંદર જે વૃત્તિ ઉત્પન્ન થાય છે એને કહેવાય બુદ્ધિવૃત્તિ. બુદ્ધિવૃત્તિ અનુકાર માત્રતયા. તો જે આપણું જે જીવાત્મા છે એ બુદ્ધિની વૃત્તિ જેવું જ અનુકાર લઈએ છીએ એના જેવું બની જાય છે અજ્ઞાનના હિસાબે. બુદ્ધિવૃત્તિ અવિશિષ્ટા હિ જ્ઞાનવૃત્તિ રીતે આખ્યાયતે. જ્ઞાનવૃત્તિ કેવી બની જાય છે? બુદ્ધિવૃત્તિ જેવી બની જાય છે. વાસ્તવમાં બુદ્ધિવૃત્તિ અને જ્ઞાનવૃત્તિ બંને જુદી વસ્તુ છે. બુદ્ધિવૃત્તિ ચિત્તની અંદર ઉત્પન્ન થાય છે અને જ્ઞાનવૃત્તિ જીવાત્માની સાથે હોય છે. જ્ઞાન એટલે અનુભવ, તત્વજ્ઞાન જેને કહી, યથાર્થ જ્ઞાન. જ્ઞાનવૃત્તિ, જ્ઞાન જે ધર્મ છે, લક્ષણ છે, એ જીવાત્માનું છે. તો જ્ઞાનવૃત્તિ બુદ્ધિવૃત્તિથી જુદી છે, પણ બુદ્ધિની સાથે જ્યારે જીવાત્મા જોડાઈ જાય છે અને અજ્ઞાનયુક્ત હોવાના હિસાબે એ બુદ્ધિવૃત્તિ જેવી જ જ્ઞાનવૃત્તિ થઈ જાય છે. ઉદાહરણ તરીકે કે સામે ચિત્તની અંદર આપણને દેખાય છે કે આ ભોગ, આ જમવાથી મને સુખ મળશે, આથી ચિત્તની વૃત્તિ છે. કેવી છે? ચિત્તની વૃત્તિ છે. હવે જે જ્ઞાન વૃત્તિ છે એ પણ એવી બની જાય છે. આપણું જે જીવાત્માનો જે અનુભવ છે, જ્ઞાન છે, એને પણ એવું લાગે છે કે આને હું સરખી રીતે ખાઈ લઈ તો મને સુખ મળી જશે. વાસ્તવમાં શું સ્થિતિ છે કે ભાઈ ખાલી આ સાંસારિક સુખ છે અને તમે સુખના હિસાબે જ, ભોગના હિસાબે જ ભોગશો તો એનું તમને ક્ષણિક સુખ આપશે, નિતાંત તૃપ્તિ નહીં આપી શકે. આ યથાર્થ છે. પણ અજ્ઞાનના હિસાબે જે જીવાત્માની જે જ્ઞાન વૃત્તિ છે એ બુદ્ધિવૃત્તિ જેવી આભાસિત થઈ છે. તો આ અહીંયા પૃથકતા બતાવવામાં આવી છે અને થોડુંક ચિત્તની સાથે, બુદ્ધિની સાથે સમાનતા પણ બતાવવામાં આવી છે. તો એક વખત હું પાછું આ વિષયને ક્રમથી બોલી દઉં છું. તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવ્યું છે કે જે જીવાત્મા અને બુદ્ધિ એમાં બંનેમાં શું ફરક છે? શું બંને સમાન રૂપવાળા છે કે જુદા રૂપવાળા છે? તો એનો ઉત્તર હતો કે બુદ્ધિ અને જીવ સમાન રૂપવાળા નથી, એક સમાન સ્વરૂપવાળા નથી. તો પછી બીજો પ્રશ્ન ઉત્પન્ન થાય, તો શું પછી બુદ્ધિ, જે જીવાત્મા છે એ બુદ્ધિથી સાવ પૃથક સ્વરૂપવાળું છે? તો એનો ઉત્તર આપવામાં આવ્યો હતો નહીં, સાવ પૃથક સ્વરૂપવાળું પણ નથી. તો જે પહેલો હતો કે બુદ્ધિ, જીવાત્મા બુદ્ધિથી પૃથક સ્વરૂપવાળું છે, તો એનું 3 અહીંયા ભિન્નતા બતાવવામાં આવી હતી કે બુદ્ધિ છે એ પરિણામીની છે, જીવાત્મા છે એ અપરિણામીની છે. પછી કહેવામાં આવ્યું હતું કે જે બુદ્ધિ છે આપણી એ સંઘાતના હિસાબે 3 તત્વોથી મળીને બની છે, એના હિસાબે એ પરાર્થ છે, બીજા માટે છે, અને જીવાત્મા છે એ સ્વાર્થ માટે છે, પોતા માટે કાર્ય કરતું હોય છે. ત્રીજી ભિન્નતા બતાવવામાં આવી હતી કે ત્રિગુણાત્વાત, ત્રિગુણ હોવાથી જે બુદ્ધિ છે એ અચેતન છે અને જીવાત્મા છે એ ચેતન છે. આ 3 ભિન્નતાના હિસાબે જીવાત્મા બુદ્ધિના જેવું સ્વરૂપવાળો નથી. તો પછી શું વિરૂપ છે? અત્યંત વિરૂપ પણ નથી, થોડુંક ઘણું મળી જાય છે. શું મળી જાય છે? કે જેવું ચિત્ત બહારથી ધ્યાન કરે છે, જેવા ધ્યાનથી, જેવી વૃત્તિથી ચિત્ત, બુદ્ધિ, જેવા બહારના વિષય સાથે બુદ્ધિ રંગાઈ જાય છે, જીવાત્મા એ બુદ્ધિની વૃત્તિ સાથે જોડે એવો જ રંગાઈ જાય છે. તો જેવી બુદ્ધિ એવો જીવાત્મા બની જાય છે અવિદ્યાના હિસાબે. તો આ સમાન રૂપ થઈ જાય છે. સાવ ઓમ જુદું છે પણ પ્રત્યાભાસ હતે.
જેવી બુદ્ધિની અંદર વૃત્તિ છે, જ્ઞાન છે, જેવા જ્ઞાનથી બુદ્ધિ રંગાઈ ગઈ છે એવા જ્ઞાનથી જીવાત્મા પણ ભોગના હિસાબે અવિદ્યાના હિસાબે રંગાઈ જાય છે. એનાથી હાવ જુદો છે, પૃથક છે, પણ તદાત્માકમ ઇવ પ્રત્યાભાસતે, એના જેવું એને આભાસિત થાય છે. જી નીતાબેન. નમસ્તે આચાર્યજી. નમસ્તે જી. તો જે આપણને ચિત્ત દેખાડે એ જોઈએ છીએ આપણે, તો પછી આપણે જોવાનો દ્રષ્ટિકોણ કેવી રીતના બદલવાનો? નહીં, પાછો એકવાર પ્રશ્ન રાખો, સ્પષ્ટ નથી થયો, પાછો રાખો એકવાર. જે આપણે ચિત્ત આપણને જે જીવાત્માને બતાડે એ આપણે જોઈએ છીએ, બરાબર? તો આપણે જે રિયલ જ્ઞાન છે આપણું વિવેક ખ્યાતિ, એ કેવી રીતે જોવાનું? એ આપણું જ્યારે વિવેક વધી જશે, જ્યારે આપણે યથાર્થ જ્ઞાન આપણને થવા માંડશે કે આ વસ્તુનું સ્વરૂપ વાસ્તવમાં આવું છે, એ કેનાથી થશે? એ જ્ઞાનથી જ થશે. આપણે જેમ જેમ શાસ્ત્રો વાંચશું, આપણો વિવેક વધશે, જ્ઞાન વધશે. પછી જે વસ્તુ આપણને ઊંધી દેખાતી હતી, જે રસ્સી દોયડું આપણને સર્પ જેવું દેખાતું હતું, વાસ્તવમાં તો એ દોયડું છે. અંધારાના હિસાબે થોડોક પ્રકાશ છે તો દોયડું, આપણે જે રસ્સી કહી એને આપણે સર્પની જેમ દેખાય છે. આ ઉદાહરણ આપું છું. તેવી જ રીતે આ સંસારના જે વિષયો છે એ આપણને સુખરૂપ દેખાય છે કે આ મને તૃપ્ત કરી દેશે. આ આપણું અજ્ઞાનનો અંધકાર છે. અંધકારમાં આપણને જે સંસારના વિષયો છે એ આપણને શું દેખાય છે? સુખમય દેખાય છે. પણ જેમ જેમ આપણા જીવનમાં જ્ઞાન વધે છે, જ્ઞાનનો પ્રકાશ વધે છે, તેમ તેમ સામાન્ય જે પદાર્થો છે, વસ્તુ છે, એ યથાર્થ સ્વરૂપ જેવા દેખાવા માંડે છે. પછી બુદ્ધિ પણ આપણને યથાર્થ સ્વરૂપ બતાવે છે. બુદ્ધિમાં અજ્ઞાન છે, વાસ્તવમાં સ્થિતિ શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. બુદ્ધિ છે, બુદ્ધિની અંદર यदि વિપરીત જ્ઞાન હોય, ઊંધું જ્ઞાન હોય, તો બુદ્ધિ આપણને ઊંધું જ દેખાડશે. બુદ્ધિની અંદર સાચું જ્ઞાન હોય તો બુદ્ધિ આપણને સાચું દેખાડશે. બુદ્ધિની અંદર આપણને ખબર પડ્યું કે ભાઈ આ વસ્તુ આવી છે, આપણે એને સરખી રીતે જાણવાનો પ્રયત્ન, પુરુષાર્થ કર્યો નથી, હવે બુદ્ધિ આપણને એ વસ્તુ ઊંધી દેખાડે છે, જીવાત્માને ઊંધી જ સમજવાનો છે. આ વસ્તુ છે. તો આપણે એક જ ઉપાય છે કે આપણે વધારામાં વધારે જ્ઞાન અને વિવેક વધારવાનો, સ્વાધ્યાય કરવાનું, ચિંતન મનન કરવાનું, અને જે ઋષિ મુનિઓએ, મહાપુરુષોએ વેદ આદિ સત્ય શાસ્ત્રોની અંદર જે જ્ઞાન છે એને વાંચીને, ચિંતન મનન કરીને એને વ્યવહારમાં લઈ આવવાનું. જેમ જેમ આપણે આ વેદોનું જ્ઞાન, ઈશ્વરીય જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન, ઋષિઓના જ્ઞાનને આપણે જેમ જેમ જીવનમાં ઉતારતા જશું, તેમ તેમ આપણા જે બુદ્ધિની અંદર અવિદ્યારૂપી અંધકાર છે એ દૂર થતો જશે અને જ્ઞાનરૂપી પ્રકાશ વધતો જશે. પછી આપણા જે જ્ઞાનરૂપી જે નેત્રો છે એ આપણને યથાર્થ દેખાડશે. જેવી વસ્તુ બહાર સુખકારી, કેટલું દુઃખ છે, કેટલું સુખ છે એ વસ્તુની અંદર, એ યથાર્થ સ્વરૂપ જીવાત્માની સામે રાખી દેશે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયો. બીજા કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ વધીશું. જી નરેશભાઈ. તો આચાર્યજી, જે શું કહેવાય બુદ્ધિ છે, બુદ્ધિ જી એ તો એક પ્રકારે એક જીવાત્માની આંખ જેવું જ થયું ને, કે એ જોવે, બુદ્ધિ જેવું જોવે છે એવું જ જીવાત્માને દેખાય. બિલકુલ. જી જી બિલકુલ. જેવી બુદ્ધિ દેખાડશે એવું જ જીવાત્મા જોશે. બુદ્ધિ એટલે આંખ છે, જ્ઞાન નેત્ર છે. અને તો સુધારવા માટે આપણે પ્રયત્ન એક જ વસ્તુનો કરવાનો રહે ને, કે બુદ્ધિ સુધરે તો બધું સુધરે. બુદ્ધિ સુધરે તો બધું સુધરે. અને એમાં પણ બુદ્ધિની અંદર જે અવિદ્યા છે, કુસંસ્કારો છે, એનો નાશ કરવાનો છે. અને એનો નાશ કરવા માટે એક જ ઉપાય છે કે જ્ઞાન અને વિવેકને વધારવું. બીજો કોઈ રસ્તો જ નથી. અને જ્ઞાન વિવેકને વધારવા માટે આપણે યોગના માર્ગ અને અધ્યાત્મના માર્ગ ઉપર હાલવું પડશે. નાન્ય પંથ વિદ્યતે નાય, બીજો કોઈ રસ્તો જ નથી આપણા પાસે. અજ્ઞાનને આપણે, અવિદ્યાને નાશ કરવી છે, દૂર કરવી છે, તો આ શાસ્ત્રોને વાંચવા પડશે, વાંચીને એને વ્યવહારમાં લઈ આવવા પડશે. યમ નિયમોનું પાલન છે, યોગના જે 8 અંગ છે એનું પાલન છે, સવાર સાંજે ધ્યાન, ઉપાસના, પ્રાણાયામ, સ્વાધ્યાયનમાં પ્રમાદિતવ્યમ, સ્વાધ્યાયથી કોઈ દી પ્રમાદ નહીં કરવો, એવો શાસ્ત્રની અંદર આદેશ છે, ઉપદેશ છે. તો એને આપણે નિરંતર રૂપથી કરીશું તો આપણા અંદરથી અવિદ્યા દૂર થતી જશે. આપણી બુદ્ધિ જેમ જેમ શુદ્ધ અને પવિત્ર થઈ જશે તેમ તેમ બહારનું બધું સારું ચોખ્ખું દેખાડશે. એ રસ્તો છે કે આપણો જેમ ચશ્મા હોય, ચશ્માની આગળ ગંદકી લાગેલી હોય તો આપણને બહારનું ચોખ્ખું ન દેખાય, પણ એથી ચશ્મા એકદમ સાફ થઈ જાય, ક્લીન થઈ જાય તો આપણને બધું ચોખ્ખું દેખાય. તેવી જ રીતે આપણું બુદ્ધિ છે. સ્પષ્ટ થયું નરેશભાઈ?
આચાર્યજી, હમ. ધન્યવાદ. હવે દ્રષ્ટા, દૃશ્ય અને દ્રષ્ટા, પહેલા 19મા સૂત્રની અંદર દૃશ્યનું સ્વરૂપ એટલે પ્રકૃતિનું સ્વરૂપનું વર્ણન હતું. 20મા સૂત્રની અંદર દ્રષ્ટા એટલે જીવાત્માનું સ્વરૂપનું વર્ણન કરી દેવામાં આવ્યું. હવે એક પ્રશ્ન ઊભો થાય છે કે આ જે દૃશ્ય છે, આ જે પ્રકૃતિ છે, એ કોના માટે છે? તો એના માટે આ 21મા નંબરનું સૂત્ર છે, તદર્થ એવ દૃશ્યસ્ય આત્મા. તદર્થ એના માટે, કેના માટે? જીવાત્મા માટે. તદર્થનો શું અર્થ છે? જીવાત્મા માટે દૃશ્યસ્ય આત્મા. જે દૃશ્ય એટલે પ્રકૃતિ, આત્મા એટલે દૃશ્યનું સ્વરૂપ. અહીંયા આત્મા શબ્દથી અર્થ છે સ્વરૂપ. કેનું સ્વરૂપ? દૃશ્યનું. દૃશ્ય એટલે પ્રકૃતિ. પ્રકૃતિનું જે સ્વરૂપ છે એ કોના માટે છે? જીવાત્મા માટે જ. એવ એટલે હી. તો દૃશ્યનું જે સ્વરૂપ છે, દૃશ્યનું જે નિર્માણ થયું છે, કાર્ય જગતનું જે નિર્માણ થયું છે, એ કોના માટે થયું છે? જીવાત્મા માટે જ થયું છે. જીવાત્મા માટે જ એનું ઈશ્વરે નિર્માણ કર્યું છે. તો આ સૂત્રનો અર્થ છે. તો એક વખત સૂત્રનું ઉચ્ચારણ કરીશું. માઇક ખોલી લેજો. તદર્થ એવ તદર્થ એવ દૃશ્યસ્ય દૃક- દૃશ્યસ્ય દૃશ્ય તો દ્રશ્યસ્ય આત્મા. 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 તો અહીંયા એ ધ્યાન રાખજો, આત્મા શબ્દનો અર્થ શું છે? સ્વરૂપ. હે ને? અહીંયા આત્મા શબ્દનો જીવાત્મા અર્થ નથી, એ ધ્યાન રાખજો. આત્મા આપણે કહીએ ને કે આનો આત્મા એટલે આનું સ્વરૂપ. હવે આ સૂત્રનું આપણે ભાષ્ય જોઈએ. દૃષ્ટિ રૂપસ્ય પુરુષસ્ય કર્મરૂપતામ આપન્નમ દૃશ્યમિતિ તદર્થ એવ દૃશ્યસ્ય આત્મા સ્વરૂપમ ભવતિ ઇત્યર્થ. દૃષ્ટિ રૂપસ્ય પુરુષસ્ય. તો દૃષ્ટિ શબ્દ ઘણી બધી વખત આવી ગયો છે. દૃષ્ટિ એટલે શું? જીવાત્મા. દૃષ્ટિ રૂપસ્ય પુરુષસ્ય, જીવાત્માના કર્મરૂપતામ આપન્નમ, કર્મરૂપમાં દૃશ્ય છે. તો આપણે, હું જમું છું, હું ખાઉં છું, હું પીવું છું, આ બધા આપણે કર્મ કરીએ છીએ ને. હું કામ કરું છું, હું વ્યાયામ કરું છું, હું ઉપદેશ કરું છું, હું ભણાવું છું, હું ભણું છું, આ બધા આપણે કર્મ કરીએ છીએ. તો કર્મ કરીએ છીએ તો એ કોના હિસાબે કરીએ છીએ? આપણે કાર્ય જગતના હિસાબે કરીએ છીએ. તો દૃષ્ટિ રૂપસ્ય પુરુષસ્ય કર્મરૂપતામ, તો જે પ્રકૃતિ છે એ કર્મરૂપમાં આવી જાય છે. કેવા રૂપમાં આવી જાય છે? કર્મરૂપમાં. એટલે કારણ જગત છે કાર્ય જગત રૂપમાં આવી જાય છે. કોના માટે? જીવાત્મા માટે. તદર્થ એવ દૃશ્યસ્ય આત્મા. તદર્થ એટલે જીવાત્મા માટે જ દૃશ્યસ્ય આત્મા, આ પ્રકૃતિનું સ્વરૂપ એટલે મૂળ પ્રકૃતિનું જે સ્વરૂપ શું છે? કાર્ય જગત. દૃશ્યસ્ય આત્મા સ્વરૂપમ ભવતિ ઇત્યર્થ. તો આ પ્રકૃતિ કાર્ય જગત કેના માટે છે? જીવાત્મા માટે. આ પાછળ પણ આવી ગયું હતું. હું એક પ્રશ્ન કરું છું, કારણ જગત અને કાર્ય જગત બે વસ્તુ છે, એમાંથી કયો જગત જીવાત્મા માટે છે અને કયો જગત જીવાત્મા માટે નથી? પ્રશ્ન સમજમાં આવ્યો? બે જગત છે, કારણ જગત અને કાર્ય જગત. આ બે જગતમાંથી કયો જગત જીવાત્મા માટે છે અને કયો નથી? નરેશભાઈ? હા, અમૃતા મુનિજી બતાવશે. અમૃતા મુનિજી બોલો. કાર્ય જગત. કાર્ય જગત શું? આખું વાક્ય પૂરું કરો. કાર્ય જગત શું? મારો પ્રશ્ન એ છે કે આપણો કાર્ય જગત અને કારણ જગતમાંથી કયું જીવાત્મા માટે છે અને કયું જીવાત્મા માટે નથી? તો તમારે પૂરું વાક્ય પૂરું કરવું પડશે. જીવાત્મા માટે કાર્ય જગત છે. હા, કારણ જગત જીવાત્મા માટે નથી. જીવાત્મા એમાં હેતુ નથી બનતો. એ પાછળ વાત આવી હતી કે કારણ જગતમાં કોઈ દિવસ જીવાત્મા હેતુ કારણ નથી બનતો, પણ કાર્ય જગતમાં જીવાત્મા હેતુ બને છે. હેતુ એટલે કારણ. જીવાત્માના કારણે કાર્ય જગત બન્યું છે, પણ કારણ જગતમાં જીવાત્મા હેતુ બનતો નથી. એ ધ્યાન રાખજો. તો દૃશ્યસ્ય આત્મા સ્વરૂપમ ભવતિ ઇત્યર્થ. કે જે દૃશ્ય એટલે આ જે પ્રકૃતિનું જે સ્વરૂપ છે, કાર્ય જગતનું જે સ્વરૂપ છે, આ કોના માટે છે? જીવાત્મા માટે છે. કારણ કે પોતે જે પ્રકૃતિ છે, કાર્ય જગત છે, એ તો જળ છે.
આ જે માની લો આ પ્રકૃતિના જે પદાર્થ છે, ધૂળ છે, મિટ્ટી છે, ભૂમિ છે, ભૂમિ માટે કાંઈ નહીં કરી શકે, એ બીજા જીવો માટે જ કલ્યાણ માટે છે. જળ છે, પાણી છે, એ પાણી માટે કાંઈ કલ્યાણ નહીં કરી શકે. પાણી જીવાત્માઓ માટે છે, પ્રાણીઓ માટેના કલ્યાણ માટે છે. તેવી જ રીતે વાયુ, આ બધું આપણે જોઈ શકીએ છીએ. એ પ્રકૃતિના જે આ તત્વો છે, પદાર્થ છે, દૃશ્ય જગત છે, કાર્ય જગત છે, એ બધું પ્રાણીઓ માટે છે, જીવાત્માના પ્રયોજનની સિદ્ધિ માટે છે. આ જીવાત્માના પ્રયોજન શું છે? ભોગ અને અપવર્ગની સિદ્ધિ. જ્યારે ભોગ અને અપવર્ગની સિદ્ધિ થઈ જાય ત્યારે આપણે આનાથી મુક્ત થઈ જાય. આ સૂત્ર અહીંયા જ પૂર્ણ થયો. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ વધીશું. હવે એક વસ્તુ અહીંયા પ્રશ્ન રૂપમાં કરવામાં આવે છે. આ 22મા સૂત્રની ભૂમિકા છે. તત સ્વરૂપમ તુ પરરૂપેણ પ્રતિલબ્ધાત્મકમ ભોગાપવર્ગાર્થતાયામ કૃતાયામ પુરુષેણ ન દૃશ્યત ઇતિ સ્વરૂપ હાનાદ અસ્ય નાસઃ પ્રાપ્ત ન તુ વિનશ્યતિ કસ્માત. હવે આ પ્રશ્ન સમજો, બહુ મસ્ત પ્રશ્ન છે. પ્રશ્ન શું રાખવામાં આવે છે કે તત સ્વરૂપમ, કે તેનું સ્વરૂપ, તેનું કોનું? પ્રકૃતિનું સ્વરૂપ, કાર્ય જગતનું જે સ્વરૂપ છે, પરરૂપેણ પ્રતિલબ્ધાત્મકમ, પરરૂપેણ, પર એટલે બીજાના હિસાબે એ પ્રકાશિત થાય છે. પ્રકૃતિનું જે સ્વરૂપ છે એ કોના હિસાબે પ્રકાશિત થાય છે? જીવાત્માના હિસાબે થાય છે. જીવાત્મા ન હોય કે માની લો જંગલની અંદર, ઘણા જંગલોની અંદર ઘણી બધી વસ્તુઓ હોય તો એ કોઈ જાણતા જ નથી એને, પણ જે વસ્તુ આપણે જાણી લે છે એનો આપણને એનું સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે. તો પ્રકૃતિના જે પદાર્થ છે, પ્રકૃતિનું જે સ્વરૂપ છે, એ પરરૂપેણ, બીજાથી જ પ્રતિલબ્ધાત્મક થાય. એનું સ્વરૂપને यदि ગ્રહણ કરવું હોય, જાણવું હોય તો એ બીજાના માધ્યમથી જ જાણી શકીએ. અને બીજો કોણ છે? જીવાત્મા. જીવાત્મા પ્રકૃતિના સ્વરૂપને જોવે છે, જાણે છે. અને જ્યારે એ આ સ્વરૂપ, પ્રકૃતિનું જે સ્વરૂપ છે એને જાણીને ભોગ અપવર્ગ અર્થતાયામ કૃતાયામ, ભોગ અને અપવર્ગને સિદ્ધ કરી લે છે. જીવાત્મા ભોગ અને અપવર્ગને જ્યારે સિદ્ધ કરી લે છે, કૃતાયામ પુરુષેણ ન દૃશ્યતે, તો એવો જે જીવાત્મા છે એના માટે આ દૃશ્યનું સ્વરૂપ નષ્ટ થઈ જાય છે, એને દૃશ્ય નથી દેખાતું. આ વસ્તુ હવે પ્રશ્ન આવવો જોઈએ તમારો. મેં શું કીધું છે કે જે જીવાત્માના ભોગ અને અપવર્ગ સિદ્ધ થઈ જાય છે, મોક્ષનો અધિકારી બની જાય છે, એના માટે આ જે દૃશ્ય જગત છે, કાર્ય જગત છે, નષ્ટ થઈ જાય છે, એને એનું સ્વરૂપ નથી દેખાતું. સ્વરૂપ હાનાદ અસ્ય નાસઃ પ્રાપ્ત, સ્વરૂપ હાનાદ અસ્ય નાસ, સ્વરૂપનું હાનિ થઈ ગઈ, અભાવ થઈ ગયો, તો એના હિસાબે કાર્ય જગતનો નાશ થઈ જવો જોઈએ. કારણ કે હવે એ જીવાત્મા તો પ્રકૃતિ મોક્ષમાં વયો ગયો છે. ન તો વિનશ્યતિ, પણ આવું નથી થતું, છતાં પણ કાર્ય જગત રહે છે. કસ્માત, શા માટે? તો પ્રશ્ન બધાને સ્પષ્ટ થયો. આમાં એક વસ્તુ સમજવા જેવી છે કે ભોગ અને અપવર્ગ જે જીવાત્માને સિદ્ધ થાય છે એને દૃશ્ય જગત નથી દેખાતું, એના માટે દૃશ્ય જગત નાશ પામી જાય છે. આ વાક્ય કોઈને સમજમાં આવે છે? પાછળ આપણે આટલે ઘણું બધું ભણ્યા છીએ, તો એના માટે શા માટે આવું કહેવામાં આવે છે? તો એક વસ્તુ અહીંયા વિચારવા જેવી છે કે આપણે સંસારની સાથે, એટલે જીવાત્મા સંસારની સાથે કોનાથી જોડાય છે? ચિત્તથી જોડાય છે. કેનાથી જોડાય છે? ચિત્તથી. અને જ્યારે જીવાત્મા મોક્ષનો અધિકારી બની જાય છે, મોક્ષમાં વયો જાય છે, ત્યારે એનું ચિત્ત શું થાય છે? પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે. હવે ચિત્તની જરૂર નથી. હવે આ બંધન, આ સંસાર એને બાંધી નહીં શકે. હવે માની લો આપણે અહીંથી આમ જવું હોય તો વચ્ચે દીવાર હોય તો આપણે ન જઈ શકીએ, પણ હવે આ પ્રકૃતિ નહીં બાંધી શકે જીવાત્માને. મુક્ત થઈ ગયો છે. આ સંસાર પ્રકૃતિ એને બંધન રૂપમાં નહીં નડે, એ એકદમ પ્રવાહ રૂપમાં ગમે ત્યાં જઈ શકે છે. એના માટે હવે આ કાર્ય જગત નથી, કારણ કે ચિત્ત હતું ત્યાં સુધી જીવાત્મા બંધનમાં હતું. એના માટે કાર્ય જગત કેવું છે? કારણ જગત રૂપમાં છે, પ્રલય રૂપમાં છે. પણ અન્ય જીવાત્માઓ છે એના માટે આગળ કહેવામાં આવે છે કે એ જે જીવાત્મા મોક્ષમાં વયો ગયો છે એના માટે તો દૃશ્ય નષ્ટ થઈ ગયું છે, પણ બધા માટે નષ્ટ નથી, નતું વિનશ્યતિ, છતાં પણ આપણને કાર્ય જગત દેખાય છે. આપણા સામે કોઈ યોગી મહાપુરુષ હોય જે મોક્ષના અધિકારી બની ગયા હોય, જે મોક્ષમાં વયા ગયા હોય, એના માટે તો હવે આ પ્રકૃતિ બંધન નથી, એના માટે તો કાર્ય જગત નથી, એના માટે તો બધું મોક્ષ છે. આ આખો સંસાર એના માટે મુક્ત છે, એને ક્યાંય થોડીક પણ રોકટોક નથી.
હવે એનું ચિત્તનું બંધન નથી, છતાં પણ આ જે પ્રકૃતિ છે, કાર્ય જગત છે, નતું વિનશ્યતિ, છતાં પણ વિનાશને પ્રાપ્ત નથી થતી. અકસ્માત શા માટે આવું છે? તો એના માટે 22મા નંબરનું સૂત્ર છે, એને આપણે કાલે જોઈશું. કાલે તો શનિવાર છે, તો આપણે સોમવારે આ 22મા સૂત્રને આપણે વિચાર કરીશું. આનું ભાષ્ય અને આનો જે અર્થ છે બંને ઉપર આપણે વિચાર કરીશું. ઓમ 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે કરીએ છીએ. નમસ્તે સભી કો. નમસ્તેજી. બધાને નમસ્તે.